આજે આપણે જોવા જઈ રહ્યા છીએ તમારું ચેપ્ટર 3 વધુ આગળ, ટોપિક 3.5 પ્રવેગ. આપણો સામાન્ય અનુભવ એવું કહે છે કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એ ગતિને બે પ્રકારોમાં વહેંચી શકાય, આવું આપણે ભણી ગયા. જેમાં પહેલો પ્રકાર હતો નિયમિત ગતિ, કે જેમાં સમય સાથે મતલબ નિશ્ચિત સમયગાળામાં કપાતું અંતર એક સરખું હોય. ચાહે તમે પહેલી 2 સેકન્ડ વિચારી કે પછીની 2 સેકન્ડ વિચારી કે સમગ્ર ગતિ દરમિયાનની કોઈ પણ 2 સેકન્ડ વિચારી, તો દરેક 2 સેકન્ડના સમયગાળામાં કપાતું અંતર સમાન હોય એવી ગતિને આપણે નામ આપ્યું હતું નિયમિત ગતિ. જ્યારે અનિયમિત ગતિ કોને કહેવાય? કે જ્યારે તમે સમાન સમયગાળો ગતિના જુદા જુદા સમયે લો. ધારો કે કોઈ પદાર્થે 1 કલાક સુધી ગતિ કરી તો પહેલી 2 સેકન્ડમાં કપાતું અંતર અલગ હોય, પછીની 2 સેકન્ડમાં કપાતું અંતર અલગ હોય, પછીની 2 સેકન્ડમાં કપાતું અંતર અલગ હોય. આપણે સમજવા માટે 2 સેકન્ડનો ગાળો લીધો છે, સમયગાળો કોઈ બી હોઈ શકે છે. તો આવી ગતિને આપણે આ નામ આપ્યું અનિયમિત ગતિ. પણ સાદી ભાષામાં કહીએ તો અનિયમિત ગતિ પાછળનું મેઇન રીઝન શું છે? મેઇન કારણ શું? જો પદાર્થ સતત એક સરખા વેગથી ગતિ કરતો હોત તો એણે દરેક સમયગાળામાં સમાન સમયગાળામાં સરખું અંતર કાપ્યું હોત. પણ સમયગાળો સમાન રહેવા છતાં કપાતું અંતર અલગ અલગ મળે છે. તો સીધો મતલબ એવો કે એની ઝડપમાં કંઈક ફેરફાર થાય છે. તો આપણે એ ફેરફારને નામ આપ્યું છે પ્રવેગ. હવે પ્રવેગ વિશે થોડી વધારે વાત કરીએ. આમ જુઓ તો આપણે પ્રવેગ બહુ પહેલેથી અનુભવી ચૂક્યા છીએ. જેમ કે પૃથ્વી સપાટી પર જ્યારે હું કોઈ વસ્તુ પડતી મૂકું છું ત્યારે એ વસ્તુ હંમેશા પૃથ્વી તરફ જ ગતિ કરે છે, જેમ કે આ માર્કર પેન. તો દરેક પદાર્થ ને જ્યારે પડતો મૂકવામાં આવે ત્યારે પૃથ્વી સપાટી પર ગતિ કરે છે, પૃથ્વી સપાટી તરફ ગતિ કરે છે. તો ધારો કે મારી જોડે એક ગોળો છે, આ ગોળાને મેં પડતો મૂક્યો તો એ જમીન તરફ જ જવાનો છે, એ ક્યારેય ઉપર તરફ નહીં જાય. તો અહીંયા ઓલરેડી જમીન વડે આ દિશામાં ગોળાને ગુરુત્વાકર્ષી બળ અનુભવાતું હતું. તો આ ગુરુત્વાકર્ષી બળ એટલે બળ જ્યાં હાજર હોય ને ત્યાં પ્રવેગ હોય જ, આ નક્કી વસ્તુ છે. તો ગુરુત્વાકર્ષી બળ હાજર હોવાના કારણે જે પ્રવેગ ઉત્પન્ન થયો એને આપણે નામ આપ્યું ગુરુત્વ પ્રવેગ. તો આ અર્થમાં આપણે ગુરુત્વ પ્રવેગથી મતલબ પ્રવેગથી ફેમિલિયર છીએ જ. હવે પ્રવેગ વિશે થોડી વધારે ચર્ચા કરીએ. શરૂઆતમાં કોઈ બી મેથેમેટિકલ કન્સેપ્ટ હોય એને ઘણા બધા બેઝિક ખ્યાલોમાંથી પસાર થવું પડે. તો બધી મેથેમેટિકલ પ્રોસેસ કર્યા પછી અને જુદી જુદી ગતિઓનો અભ્યાસ કર્યા પછી આપણે એવું તારણ કાઢ્યું કે પ્રવેગની વ્યાખ્યા શું છે. તો તારણ આવું મળ્યું: વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. આ તો પ્રવેગની વ્યાખ્યા થઈ, પણ આને મળતી આવતી એક વ્યાખ્યા આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. યાદ હોય તો આપણે એવું જોયેલું કે આને મળતી આવતી વ્યાખ્યા આ હતી: સ્થાનમાં થતા ફેરફારના સમય દરને વેગ કહે છે. અને આને આપણે આવી રીતે દર્શાવતા હતા કે ધારો કે ડેલ્ટા ટી બરાબર T2 - T1 સમયગાળામાં થતું સ્થાનાંતર ડેલ્ટા x બરાબર x2 - x1 હોય તો સરેરાશ વેગને તમે નામ આપેલું v બાર બરાબર ડેલ્ટા x બાય ડેલ્ટા ટી અને સરેરાશ હોવાથી આપણે આની આજુબાજુ આવી સંજ્ઞા મૂકતા હતા.
પણ જોડે જોડે આપણે એવું પણ કીધેલું કે જો આના પરથી તાત્ક્ષણિક વેગ જોઈતો હોય, તાત્ક્ષણિક વેગ અથવા તત્કાલીન વેગ, બંને નામો એના જ છે, જે તે ક્ષણે વેગ. આ તો શું હતું? નિશ્ચિત સમયગાળા માટે હતું. હવે આપણે નિશ્ચિત સમયની વાત કરી રહ્યા છીએ. જે તે ક્ષણે અથવા જે તે સમયે વેગ જોઈતો હોય તો એને આપણે નામ આપ્યું હતું તાત્ક્ષણિક વેગ. તો તાત્ક્ષણિક વેગનું સમીકરણ આમાં શું કરવાથી મળતું હતું? તો કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવાથી. તો તાત્ક્ષણિક વેગનું સમીકરણ મળતું હતું v બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. જો હવે આ તાત્ક્ષણિક વેગ છે એટલે આજુબાજુ એવરેજની સંજ્ઞા મૂકવાની જરૂર નથી. બરાબર? તમે કદાચ બાર ના કરો અને એમને એમાં સંજ્ઞા લો તોય ચાલે, કઈ ફરક નથી પડતો. બરાબર? આપણે બાર કરીએ તોય ચાલે, as you feel convenient. તો હવે અહીંયા ડેલ્ટા x બાય ડેલ્ટા ટી એને હવે આપણે જ્યારે સમયગાળો શૂન્યવત લઈ લીધો ત્યારે વિકલનના સ્વરૂપમાં દર્શાવતા હતા અને લખતા હતા v બાર તાત્ક્ષણિક વેગ છે. ધ્યાન રાખજો, સરળતા ખાતર તમે એવી સંજ્ઞાઓ પણ લઈ શકો કે અહીંથી બાર ઉડાડી દો તો આ સરેરાશ અને આ તાત્ક્ષણિક મૂલ્ય, એવું કહી શકો. ઈઝી પડે થોડું. તો v બરાબર dx બાય dt. આ મને તાત્ક્ષણિક વેગનું સમીકરણ મળતું હતું. હવે સવાલ એ છે કે આ બધું અત્યારે રિકોલ કરીને ફાયદો શું છે? ફાયદો બહુ મોટો છે. જોઈ શકો છો કે વેગ અને પ્રવેગ એની વ્યાખ્યાઓ પરથી જ દેખાઈ આવે છે. એક જ અક્ષર ચેન્જ થશે સમીકરણોમાં અને અહીંયા એક જ શબ્દ ચેન્જ થશે. ફરક શું હતો? ત્યાં મતલબ વેગના કિસ્સામાં સ્થાનમાં થતા ફેરફારનો સમય દર હતો, જ્યારે પ્રવેગના કિસ્સામાં વેગમાં થતા ફેરફારનો સમય દર છે. તો સાદી ભાષામાં કહીએ તો હું જ્યારે પ્રવેગ શોધવા માંગુ ત્યારે આ જ સમીકરણો ફરીથી લખવાના રહે. ડિફરન્સ એટલો જ કે જ્યાં ક્યાંય સ્થાન માટે મેં x મૂક્યો હતો ત્યાં હવે મારે વેગ માટે v મૂકવો પડશે. તો પહેલું સમીકરણ હું સરેરાશ પ્રવેગનું લખું. એ શું મળતું હતું? ડેલ્ટા x બાય ડેલ્ટા ટી મળતું હતું. એના બદલે હવે અહીંયા શું લખવાનું? સરેરાશ પ્રવેગની સંજ્ઞા પહેલા તો એવરેજ a. તમે આજુબાજુ એવરેજ ના કરો. ફરીથી એકવાર કહું છું, ઉપર 12 ની સંજ્ઞા કરી દો. ઉપર લીટો આડો બાદબાકીની નિશાની ટાઈપનો, એને 12 કહેવાય તો પણ ચાલે. સંજ્ઞા તમે તમારી ઈચ્છા મુજબ લઈ શકો છો, ડઝન્ટ મેટર. તો હવે સરેરાશ પ્રવેગ a બરાબર લખાય ડેલ્ટા v બાય ડેલ્ટા ટી. તમે અહીંયા કહેતા હતા ડેલ્ટા x બરાબર x2 માઇનસ x1, તો આને તમે લખી શકો છો v2 માઇનસ v1. મેં કીધું એમ x ની જગ્યાએ v મૂકવાનો છે, બીજું કશું જ નવું નથી. છેદમાં ડેલ્ટા ટી તો એમનું એમ છે, t2 માઇનસ t1. અહીંયા પણ t2 માઇનસ t1 જ હતો સમયગાળો. તો આ તમે નિશ્ચિત સમયગાળા પૂરતી વાત કરી સરેરાશ પ્રવેગની. જો તમારે પાછો આના પરથી તાત્ક્ષણિક પ્રવેગ જોઈતો હોય તો તાત્ક્ષણિક પ્રવેગનું સૂત્ર શું મળે? પાછું આમાં મારે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈ લેવાનું અને લેવાનું ડેલ્ટા v બાય ડેલ્ટા ટી. તો ફાઇનલી જેમ અહીંયા dx બાય dt મળતું હતું એવી રીતે અહીંયા મળશે dv બાય dt. અહીંયા સ્થાનમાં થતા ફેરફારનો સમય દર હતો, આ વેગમાં થતા ફેરફારનો સમય દર છે. આને તમે કહેતા હતા સ્થાન x નું સમય સાપેક્ષ વિકલન, તો આ છે વેગ v નું સમય સાપેક્ષ વિકલન. તો તમે યાદ રાખવા માટે એવું કહી શકો કે સ્થાન x એનું સમય સાપેક્ષ વિકલન કર્યું તો તમને મળતું હતું વેગ v, અને આ વેગ v નું ફરીથી સમય સાપેક્ષે વિકલન કર્યું તો તમને મળ્યું પ્રવેગ a.
આ એક બહુ મોટી સમાનતા છે અને સમાનતા પરથી સમીકરણો યાદ રાખવા ઈઝી પડે. આ એક સામાન્ય રૂલ છે ફિઝિક્સનો કે તમે કોઈ બે બાબતોને સરખાવો અને સરખામણી કરીને યાદ રાખો તો તમારું કામ ઘણા ખરા અંશે ઈઝી થઈ જાય. તમારે એક જ થિયરી, પહેલી જ થિયરી પ્રોપરલી સમજવાની રહે, પછી બીજી થિયરીમાં ખાલી સંજ્ઞાઓના ચેન્જીસ થાય છે અને શબ્દો અમુક ચેન્જ થાય છે. પણ ધીસ ડઝન્ટ મીન કે બે વસ્તુઓ સરખી છે. આનો અર્થ એવો બિલકુલ નથી કરવાનો. આનો અર્થ એવો થાય છે કે વેગ એટલે શું હતું? સ્થાનમાં થતો ફેરફાર છે, એનો સમય દર. જ્યારે પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો સમય દર. હવે અહીંયા થોડી એક બીજી બાબત આવે છે કે જનરલી ફિઝિક્સમાં ગતિને લગતી કે બળને લગતી, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર જેવા ક્ષેત્રોને લગતી જુદી જુદી ભૌતિક રાશિઓ આવતી હોય છે. તો જુદી જુદી ભૌતિક રાશિઓ જુદા જુદા પ્રમાણમાં ચેન્જ થઈ શકે. ધારો કે તમે અમદાવાદથી ગાંધીનગર આવો છો, તો અમદાવાદમાં ટેમ્પરેચર કંઈક અલગ હશે અને ગાંધીનગરમાં ટેમ્પરેચર કંઈક અલગ હશે. તો તમે એવું કહી શકો કે અમદાવાદથી ગાંધીનગર જતા ટેમ્પરેચર બદલાય છે, તાપમાન બદલાય છે. તો અંતર સાથે તાપમાન બદલાયું એટલે હવે તાપમાન અંતરનું વિધેય છે એવું કહેવાય. અંતર સાથે તાપમાન બદલાયું એટલે તાપમાન અંતરનું વિધેય છે, એટલે કે અંતર પર આધારિત છે એવું કહેવાય. પણ ધારો કે હું ખાલી ગાંધીનગરની વાત કરી રહ્યો છું, તો ગાંધીનગરમાં તાપમાન દિવસે અલગ છે અને રાત્રે અલગ છે. મીન્સ ભર બપોરે અલગ છે અને રાત્રે 12 વાગે અલગ છે. તો બપોરના 12 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીમાં તાપમાનમાં જે ચેન્જ થયો એ છે સમય આધારિત ચેન્જ. મતલબ કે તાપમાન સમયનું વિધેય છે એવું તમે કહી શકો. તાપમાન સમય પર આધારિત છે, તાપમાન સમય સાથે બદલાય છે એવો એનો અર્થ થયો. અને બીજી એક બાબત એ છે કે અહીંયા આ સમીકરણ પરથી કે ઇવન આના પરથી જે ગણોએ તમે પ્રવેગનો એકમ વ્યાખ્યાયિત કરી શકો છો. પ્રવેગનો એકમ એટલે વેગમાં થતા ફેરફારનો એકમ મીટર પર સેકન્ડ અને સમયગાળાનો એકમ છે સેકન્ડ. તો તમને મળે છે મીટર પર સેકન્ડ સ્ક્વેર, જે પ્રવેગનો એકમ છે. ધ્યાન રાખજો, આ એકમને તમે આવી રીતે પણ લખી શકો છો, ms⁻², પણ મીટર પ્રતિ સેકન્ડ આવી રીતે ન લખાય. ફિઝિક્સમાં સિસ્ટમ છે કે એક જ ગુણોત્તર હાજર હોવો જોઈએ એકમમાં. કાં તો તમે મીટર પર સેકન્ડ સ્ક્વેર લખો, કાં તો ms⁻² લખો, બંને વેલિડ છે. પણ તમે અહીંયા લખ્યું એ રીતે મીટર પર સેકન્ડ લખી શકતા નથી. વધુ આગળ હવે આપણે ગ્રાફ વિશે થોડી વાત કરવા જઈ રહ્યા છીએ. ગ્રાફ પરથી અમુક મુદ્દાઓ સમજવાના છે. ફરીથી એકવાર હું પેલી જ સરખામણી કરું છું. ધારો કે આ xt ગ્રાફ છે કોઈ એક પદાર્થની ગતિ માટેનો, અને સરળતા ખાતર હું એવું ધારી લઉં કે ગ્રાફ આવો મળે છે. તો આનો અર્થ એવો છે કે આ નિયમિત ગતિ છે, મતલબ કે નિશ્ચિત સમયગાળામાં કપાતું અંતર સમાન છે. તો અહીંયા મેં તમને એવી એક વસ્તુ કીધેલી કે ઢાળ બરાબર Δx/Δt મળે. જુઓ, ઢાળ એટલે શું? y અક્ષ ભાગ્યા x અક્ષ. તો આટલા ભાગને તમે Δx કહી દો. અહીંથી ઉગમ બિંદુથી શરૂ કરીને અહીં સુધીના ભાગને આપણે નામ આપ્યું Δx. એ જ રીતે આ ભાગને નામ આપ્યું છે, આટલા ભાગને ઉગમ બિંદુથી આ બિંદુ સુધીના ભાગને નામ આપ્યું છે Δt. તમે અહીંયા x2 x1 અને t2 t1 એવું પણ લખી શકો છો, કંઈ ફરક નથી પડતો. પણ મુદ્દો એ છે કે ઢાળ એટલે કે tan થીટા. તો tan થીટા એટલે સાબા ભાગ્યા પાબા. તો સાબા પર Δx છે અને પાબા Δt છે. તો આ ઢાળ પરથી તમને સરેરાશ વેગનું સમીકરણ મળતું હતું. જો તમે આવી જ રીતે શું લેવાનું? x ના બદલે v લેવાનો અને vt ગ્રાફ દોરો, માની લો, અને vt ગ્રાફ આવો મળે
આ v વિરુદ્ધ t નો ગ્રાફ છે અને vt ગ્રાફ આવો મળે ધારો કે, તો હવે અહીંયા ઢાળ શું લખાય? દેખીતી વાત છે, અહીંયા મેં x ના બદલે v કર્યું તો પછી અહીંયા પણ x ના બદલે v કરવું પડશે. તો હવે આ થયું ડેલ્ટા v બાય ડેલ્ટા t, જેને તમે નામ આપ્યું છે સરેરાશ પ્રવેગ. ફરીથી એકવાર આ ભાગ ડેલ્ટા v છે, ઉગમ બિંદુથી આ બિંદુ સુધીનો એનું મૂલ્ય ડેલ્ટા v છે, અને ઉગમ બિંદુથી આ બિંદુ સુધીનો જે ભાગ છે એ છે ડેલ્ટા t. પાછું ઢાળ એટલે કે tan થીટા શોધો તો સાબા એટલે આના જેટલું જ માપ છે અહીંયા એટલે ડેલ્ટા v, પાબા એટલે ડેલ્ટા t. તો તમને આનો ઢાળ શોધવાથી સરેરાશ પ્રવેગ મળ્યો. અહીંયા તમે એવું કહી શકો છો કે ઢાળ અચળ છે. અહીંયા પણ ઢાળ અચળ હતો. ઢાળ અચળ છે મતલબ કે આ થીટા બદલાતો નથી. સાદી ભાષામાં તો થીટા બદલાતો નથી એ કારણથી ઢાળ અચળ છે, અને ઢાળ અચળ છે એટલે તમે કહી શકો છો કે સરેરાશ વેગ પણ અચળ છે. જ્યારે અહીંયા અર્થઘટન શું થાય છે? ઢાળ અચળ છે એનો મતલબ એવો નથી કે વેગ અચળ, પણ હવે આપણે સરેરાશ વેગના બદલે શું લેવાનું છે? સરેરાશ પ્રવેગ. તો સરેરાશ પ્રવેગ પાછો તમને અચળ મળ્યો. એક વધારાનો મુદ્દો આવે છે. કોઈ બી ગ્રાફ માટે ઢાળ એટલે tan થીટા થાય, આપણે જોયું. તો tan થીટા એટલે આફ્ટર ઓલ y અક્ષ અને x અક્ષનો ભાગાકાર છે, જે આપણે સૂત્ર લખ્યું y અક્ષ પરની ભૌતિક રાશિ ભાગ્યા x અક્ષ પરની ભૌતિક રાશિ. પણ જ્યારે તમે કોઈ ગ્રાફનું ક્ષેત્રફળ શોધવા માંગો તો તમારે ગ્રાફનું ક્ષેત્રફળ શોધવા માટે શું કરવું પડે? ક્ષેત્રફળનું સૂત્ર વાપરવાનું. ધ્યાન રાખજો, આ ક્ષેત્રફળનું સમીકરણ તમારે અહીંયા લખવાનું છે, અને એના પરથી જે મૂલ્ય મળે એ ભૌતિક રાશિ કઈ હોય? y અક્ષ પરની ભૌતિક રાશિ ગુણ્યા x અક્ષ પરની ભૌતિક રાશિ. હવે અહીંયા આ બે વસ્તુ અલગ પડી જાય છે. ધારો કે તમે ક્ષેત્રફળ આ ગ્રાફનું શોધવા માંગતા હતા, તો આપણે એવું ધારી લઈએ હાલ પૂરતું કે ક્ષેત્રફળ માટે y અક્ષ પરની ભૌતિક રાશિ જે છે એને ડેલ્ટા x એટલે કાપેલું અંતર કહી દઈએ આપણે, અને ડેલ્ટા t એટલે કે સમય કહી દઈએ. તો કાપેલું અંતર ગુણ્યા સમય કરવાથી તમને કોઈ ભૌતિક રાશિ નથી મળતી. કાપેલું અંતર ભાગ્યા સમય કરવાથી મળે છે. આ રહી કાપેલું અંતર ભાગ્યા સમય મીન્સ સમયગાળો, તો તમને મળે છે સરેરાશ વેગ. પણ ગુણાકાર કરવાથી કશું નતું મળતું. અહીંયા એવું નથી બનતું. તમે જ્યારે ગુણાકાર કરશો y અક્ષ પરની ભૌતિક રાશિ અને x અક્ષ પરની ભૌતિક રાશિ, ત્યારે તમને મળશે વેગમાં ફેરફાર ગુણ્યા સમયગાળો, તો એ હશે પ્રવેગ. સોરી, કપાયેલું અંતર. આ ભાગાકાર કરવાથી મળ્યું સરેરાશ પ્રવેગ. ગુણાકાર કરવાથી જે મળશે એ શું મળે? વેગ ગુણ્યા સમય. તો વેગનો એકમ મીટર પર સેકન્ડ છે અને સમયનો એકમ સેકન્ડ છે. તો તમને ગુણાકાર કરવાથી મીટર મળે છે, મતલબ કે કાપેલું અંતર મળશે. હવે હજુ વધારે થોડી ચર્ચા કરીએ કે ગ્રાફમાં જ્યારે તમે ડેલ્ટા v અને ડેલ્ટા t નો ગુણાકાર કરો છો ત્યારે તમારે ક્ષેત્રફળ જે તે ગ્રાફનો શેપ હોય એ મુજબનું યુઝ કરવાનું રહેશે. તો ગ્રાફના ક્ષેત્રફળ પરથી તમને કાપેલા અંતરનું માપ મળી શકે છે. સરળતા ખાતર હું એવું ધારી લઉં, આ ગ્રાફમાં થોડી કિંમતો મૂકું છું. હું કોઈ એક પદાર્થ નો પ્રારંભિક એટલે કે t બરાબર 0 સમયે વેગ v0 છે, અને પછીથી મતલબ ધારો કે t બરાબર t સમયે એનો વેગ
v છે. સમજવાના શબ્દો એ છે પ્રારંભિક નો અર્થ એવો નથી કરવાનો કે પદાર્થે ગતિ શરૂ કરી ત્યારે. એવું હોઈ શકે ખરું, પણ એવું જ હોય એમ જરૂરી નથી. જો બે વસ્તુ અલગ છે. ધારો કે હું એમ કહું કે ખાંડ ગળ્યો પદાર્થ છે, સાચું છે વાક્ય. પણ જો એવું કહેવા માંગુ કે ગળ્યો પદાર્થ ખાંડ છે, તો એ વાક્ય ખોટું થઈ જાય. ગળ્યો પદાર્થ ખાંડ જ હોય એવું જરૂરી નથી. ગળ્યો પદાર્થ ગોળ પણ હોઈ શકે, કોઈ મીઠાઈ પણ હોઈ શકે, કંઈ બી હોઈ શકે. તો અહીંયા પણ પ્રારંભિક એટલે બની શકે પદાર્થ એ જ સમયે ગતિની શરૂઆત કરતો હોય, અથવા બની શકે કે કોઈ પદાર્થની ગતિ ઓલરેડી ચાલુ છે અને એનો વેગ v0 છે. તમે એવું કહેવા માંગો છો પ્રારંભિક શબ્દનો અર્થ એ છે કે પ્રારંભિક એટલે કે તમે જ્યારથી ગતિનો અભ્યાસ શરૂ કર્યો એ સમય, અને પછીથી બીજો કોઈ બી સમય વિચારી લો, t બરાબર t સમય. આ સમય વેગ આટલો છે. તો જ્યારે મારે આ ગતિ માટે સરેરાશ પ્રવેગ શોધવો હોય ત્યારે મારે શું કરવું પડે? વેગમાં ફેરફાર ભાગ્યા સમયગાળો. તો વેગમાં ફેરફાર એટલે અંતિમ મૂલ્ય માઈનસ પ્રારંભિક મૂલ્ય, અને છેદમાં સમયગાળો એટલે અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. હવે પાછા આપણે સ્થાન સમયના ગ્રાફ પર જઈએ. તમે જ્યારે એવું કહેતા હતા કે પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે ત્યારે એની ગતિ નિયમિત ગતિ હતી. મેં તમને શરૂઆતમાં કીધું કે નિયમિત ગતિ મીન્સ ગતિ દરમિયાન કોઈ પણ સમાન સમયગાળામાં કપાતું અંતર સમાન મળે. પણ જ્યારે અહીંયા ગતિ થાય એ પ્રકારની આવા જ ગ્રાફ જેવી, ત્યારે એને કહેવાય નિયમિત પ્રવેગી ગતિ. નિયમિત ગતિ નહીં, નિયમિત પ્રવેગી ગતિ. નિયમિત ગતિ તો એને કહેવાય જેમાં સમાન સમયગાળામાં કપાતા અંતરો સમાન હોય. પણ નિયમિત પ્રવેગી ગતિમાં કપાતા અંતરો અલગ અલગ છે, પણ પ્રવેગ એક સરખો અચળ જળવાઈ રહે છે. મતલબ વેગમાં થતો વધારો ઇક્વલ રેટ થી ચેન્જ થાય છે. તો નિયમિત પ્રવેગી ગતિની જ્યારે તમે વાત કરો છો તો મેં કીધું એમ પ્રવેગનું મૂલ્ય નિયમિત પ્રવેગી મતલબ અચળ પ્રવેગી ગતિ, બીજું નામ એનું. તો પ્રવેગનું મૂલ્ય અચળ જળવાઈ રહે છે. હવે હું સરેરાશ લઉં કે તાત્ક્ષણિક લઉં કોઈ ફરક નથી પડતો. જેમ નિયમિત ગતિમાં તમે સરેરાશ વેગ અને તાત્ક્ષણિક વેગના મૂલ્યો સમાન મળે છે એવું કહેતા હતા, એવી રીતે નિયમિત પ્રવેગી ગતિ માટે એટલે કે અચળ પ્રવેગી ગતિ માટે સરેરાશ પ્રવેગની જગ્યાએ હું લખી શકું તાત્ક્ષણિક પ્રવેગ. તો તાત્ક્ષણિક પ્રવેગનું સૂત્ર મળે છે v - v0 છેદમાં t - 0 એટલે t. આના પરથી હું લખી શકું v - v0 બરાબર at. આ જ્યારે હું આ સ્વરૂપમાં લખું છું સમીકરણ v બરાબર v0 પ્લસ at, તો હું એવું કહી શકું કે જ્યારે કોઈ પદાર્થ v0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ શરૂ કરતો હોય અને t સમયના અંતે મારે એનો વેગ શોધવો હોય, અને જો એનો અચળ પ્રવેગ a હોય તો વેગ આટલો મળશે. ફરીથી v0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ શરૂ કરતો પદાર્થ a જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે અને મારે એનો t સમયે વેગ જોઈએ છે, તો મને આ સમીકરણ પરથી મળશે. બહુ સાદી રીતે કહીએ તો અત્યાર સુધી આપણા માટે એક જ વસ્તુ કામની હતી, ગ્રાફનો ઢાળ. હજુ એ નકામી છે એવું નથી. ગ્રાફનો ઢાળ શોધવાથી જ આપણને અહીંયા પ્રવેગ મળ્યો, પણ ગ્રાફનું ક્ષેત્રફળ શોધવાથી શું મળે એ આપણે નવી વસ્તુ જોઈ આ ટોપિકમાં, કે ગ્રાફનું ક્ષેત્રફળ શોધવાથી y અક્ષ અને x અક્ષ બંને પર રહેલી ભૌતિક રાશિઓના ગુણાકારથી મળતી ભૌતિક રાશિ મળે છે. હવે આપણે જુદા જુદા કેસમાં નિયમિત પ્રવેગી ગતિ કેવી હોય એના વિશે ગ્રાફ પરથી ચર્ચા કરીશું. આપણે આગળ એક વસ્તુ એવી જોઈ ગયા હતા કે ધારો કે કોઈ ગ્રાફ આ ટાઈપનો હોય, આ રીતે ગ્રાફ મળતો હોય તો એનો ઢાળ ધન ગણાય. ધારો કે ગ્રાફ આવી રીતે મળતો હોય
તો આનો ઢાળ ઋણ ગણાય. અને ધારો કે કોઈ ગ્રાફ આવી રીતે મળતું હોય તો આનો ઢાળ શૂન્ય ગણાય. હવે જ્યારે આપણે પ્રવેગિત ગતિની વાત કરતા હોઈએ અને પ્રવેગ વિશે માહિતી જોઈતી હોય તો આપણે v વિરુદ્ધ t નો ગ્રાફ લેવો જોઈએ એવું મેં તમને હમણાં સમજાવ્યું. તો હવે હું અહીંયા v અને અહીંયા t લઈ લઉં છું. આપણે એવું જોઈ ગયા કે v વિરુદ્ધ t ના ગ્રાફનો ઢાળ એટલે સરેરાશ પ્રવેગ. તો અહીંયા ઢાળ ધન છે એટલે આખી ગતિ દરમિયાન અચળ પ્રવેગી ગતિ છે એટલે પ્રવેગનું મૂલ્ય કેવું જળવાઈ રહેશે? ધન અને અચળ હશે. અહીંયા ઢાળ ઋણ છે એટલે પ્રવેગનું મૂલ્ય પણ ઋણ મળશે. અગેન અચળ હશે. અહીંયા ઢાળ શૂન્ય છે એટલે આનો પ્રવેગ પણ શૂન્ય થશે. હવે આ પ્રવેગ શૂન્ય થશે એનું કારણ જુઓ. આ સમયે વિચારો કે પછી આ સમયે વિચારો, વેગનું મૂલ્ય તો એક સરખું જળવાઈ રહ્યું. તો હવે અચળ વેગી ગતિ છે મતલબ સાદી ભાષામાં કહીએ તો એનો પ્રવેગ શૂન્ય છે. વેગમાં થતા ફેરફારનો સમય દર એટલે પ્રવેગ. અહીંયા તો કોઈ ફેરફાર જ ના થયો, વેગ અચળ છે એટલે તમે એવું કહી શકો છો કે અહીંયા પ્રવેગ શૂન્ય છે. પણ આપણે જે કોઈ ગતિઓ વિચારી એ બધી જ ગતિઓ ધન દિશામાં થઈ રહી છે. તમે એવું કહી શકો છો. તો બધી જ ગતિ ધન દિશામાં થઈ રહી છે, એના બદલે કદાચ ઋણ દિશામાં પણ થઈ શકે અને બની શકે કે કોઈ નિશ્ચિત સમયે એની દિશા ઉલટાતી હોય. આપણે આ બધા પ્રકારની ગતિ જુદા જુદા દાખલાઓમાં અને આગળ ઉપર કવર થશે. ધારો કે હું આ જ ગ્રાફ થોડો ચેન્જ કરી નાખું અને આ રીતે દોરું છું. આ અક્ષ પર t છે, આ અક્ષ પર v છે અને આ ઢાળ છે. બરાબર? સોરી, ગ્રાફ છે. આપણે અહીંયા લીધો એ જ પ્રકારનો ગ્રાફ લઈએ. તો આનો અર્થ એવો છે કે આ ગતિ ઋણ દિશામાં થાય છે. મેં જો દિશા ઉલટાઈ દીધી, અહીંયા વેગનું મૂલ્ય ધન હતું, અહીંયા ઋણ ગણાય છે. તો તમે એવું કહી શકો કે આ ગ્રાફ ઋણ x દિશામાં થતી ગતિ માટે અથવા ઋણ દિશામાં થતી ગતિ માટેનો ગ્રાફ છે. તો તમે જુદા જુદા ગ્રાફ જુદા જુદા કેસમાં જુદી જુદી દિશામાં થતી હોય એવા વિચારી શકો. હવે આપણે બીજા પણ થોડા ગ્રાફ જોવાના છે, પણ એ પહેલા વિકલન વિશે એક અગત્યની ચર્ચા કરીશું. ધારો કે હવે મારે અંતરનો સમય સાથેનો સંબંધ જે છે એના પરથી પ્રવેગ વિશે વાત કરવી છે. તો હું શું કરું છું? ધારો કે પહેલા હું એક ગ્રાફ દોરું છું આ રીતે. આ x વિરુદ્ધ t નો ગ્રાફ છે અને ગ્રાફ મને આવો મળે છે. ધ્યાન રાખજો, x વિરુદ્ધ t નો ગ્રાફ છે, v વિરુદ્ધ t નો ગ્રાફ નથી, સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ છે અને ગ્રાફ મને આવો મળે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ગ્રાફ પરથી a ધન મળશે. પછી ધારો કે એ જ ગ્રાફ આવો મળે તો અહીંયા પ્રવેગનું મૂલ્ય ઋણ ગણાય. ગ્રાફ આ છે, મગજમાં રાખજો. અને ધારો કે હું ત્રીજો કોઈ ગ્રાફ વિચારું છું જેમાં મને ગ્રાફ સ્ટ્રેટ લાઈન મળે છે, આવી રીતે ત્રાસી પણ સ્ટ્રેટ લાઈન. x વિરુદ્ધ t નો ગ્રાફ આવો મળે છે. તો આનો અર્થ એવો છે કે જ્યારે હું xt ગ્રાફનો ઢાળ શોધીશ તો મને વેગ અચળ મળશે અને વેગ અચળ છે એનો સાદી ભાષામાં અર્થ કહીએ તો પ્રવેગ શૂન્ય છે. હવે સવાલ એ છે કે આ ત્રણ ગ્રાફનું મેથેમેટિકલી શું એક્સપ્લેનેશન થાય? તો આપણે એવું કહી શકીએ કે કોઈ સ્થાન છે, ધારો કે એ સ્થાનનું જ્યારે હું સમય સાપેક્ષ વિકલન કરું ત્યારે મને વેગ મળે અને પ્રવેગ એટલે શું હતું?
વેગનું સમય સાપેક્ષ વિકલન. હવે હું આમાં વેગનું સૂત્ર લખી નાખું છું dx by dt. તો શું મળે? d by dt અને આ v ની મેં કિંમત લીધી અહીંથી dx by dt. તો હવે અહીંયા મારે લખવું પડે dx by dt. તો તમે આને કહી શકો છો d2x by dt square. શું વંચાય આને? d2x by dt square. અને આને તમે જેમ એવું કહેતા હતા કે સ્થાનનું સમય સાપેક્ષે વિકલન, એવી રીતે આને કહેવામાં આવે છે સ્થાનનું સમય સાપેક્ષે દ્વિતીય વિકલન. તો હવે તમે એવું કહી શકો કે પ્રવેગ શોધવા માટે કાં તો તમારે વેગનું સમય સાપેક્ષે વિકલન કરવું પડે, કાં તો સ્થાનનું સમય સાપેક્ષે બે વખત વિકલન કરવું પડે, જેને આપણે નામ આપ્યું છે દ્વિતીય વિકલન. અને કોઈ પણ વિધેયનું દ્વિતીય વિકલન જ્યારે કરવામાં આવે ત્યારે એના ગ્રાફની વક્રતા સાથે એને સીધો સંબંધ હોય. તો જ્યારે તમે d2x by dt square કરો છો ત્યારે જોઈ શકો છો કે ગ્રાફ વક્ર મળ્યો, અને વક્રતા પરથી મેં એ વિશે વાત કરી કે એ ધન છે, એટલે કે પ્રવેગ ધન છે. પછી જ્યારે હું x વિરુદ્ધ t નું ગ્રાફ દોરું છું અને ધારો કે મને વિકલન દ્વિતીય વિકલન કર્યું તો ગ્રાફ મને ઋણ મળ્યો. જો ગ્રાફની દિશા ઉલટાઈ ગઈ, પહેલામાં આમ છે, બીજામાં ઊંધી ચાપ થઈ ગઈ, તો અહીંયા પ્રવેગનું મૂલ્ય ઋણ છે. જ્યારે ત્રીજા ગ્રાફમાં મેં કીધું એમ xt ગ્રાફ સુરેખ છે, મતલબ એનો ઢાળ અચળ જળવાઈ રહે છે, મતલબ કે સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગ અચળ છે, એટલે એનો પ્રવેગ શૂન્ય છે એવું કહેવાય.